સનાતન હિન્દુ સંસ્કૃતિમાં વાસ્તુશાસ્ત્રનું અનંત ગણું મહત્ત્વ રહેલું છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દર્પણને કેવી રીતે લગાવવું જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દર્પણને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે દર્પણ એ મા લક્ષ્મીને જે પ્રિય વસ્તુઓ છે તેમાંની એક વસ્તુ માનવામાં આવે છે. આજે આપણે દર્પણના વાસ્તુશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું. દર્પણનો સૌથી વધુ ઉપયોગ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને મહિલાઓ ખાસ કરીને પોતાના શૃંગાર માટે દર્પણનો ઉપયોગ કરતી હોય છે. આ સિવાય રોજિંદા જીવનમાં આપણે બધા દર્પણનો ઉપયોગ નિયમિત રૂપે કરતા હોઈએ છીએ, પરંતુ દર્પણના ઉપયોગ કરવા વિશે કેટલીક હકીકતો પણ જાણવી જરૂરી છે. જેમ કે દર્પણની યોગ્ય દિશા ઉત્તર તથા પૂર્વ દિશા છે અને આ દિશા દર્પણ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો તમે માન સન્માનની પ્રાપ્તિ માટે દર્પણ લગાવવા માગો છો તો તેને પૂર્વ દિશામાં લગાવવું જોઈએ તથા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ માટે દર્પણ ઉત્તર દિશાએ લગાવવું જોઈએ. પરંતુ દર્પણની સામે અગ્નિ ન હોય તેનું ધ્યાન રાખવું તથા દર્પણની સામે બારી કે દરવાજો ન હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દર્પણની સામે સકારાત્મક પરિણામ આપતી વસ્તુઓ જ રાખવી જોઈએ. દર્પણના ઉપયોગ અને દર્પણનું મહત્ત્વ તથા દર્પણ વિશેની કેટલીક હકીકતો આપણે જાણતા નથી. દર્પણનું મહત્ત્વ આપણા જીવનમાં પ્રગતિ માટે અત્યંત મહત્ત્વનું છે. દર્પણની સામે ઊભા રહીને તમે જેવા વિચારો કરો છો તેનું હજારો ગણું પરિણામ તમને પ્રાપ્ત થાય છે. એટલે કે દર્પણ સામે હંમેશા હકારાત્મક વિચારો જ રાખવા જોઈએ, પોતાની પ્રગતિના જ વિચારો કરવા જોઈએ. દર્પણ સામે ક્યારેય રડવું જોઈએ નહીં તથા દર્પણ સામે ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. તેવા કાર્યોથી ખાસ કરીને દૂર રહેવું જોઈએ. જો દર્પણ આગળ તમે હકારાત્મક વિચારો રાખશો તથા તમારા કાર્યોના પ્રભાવ માટે તમે સફળતા માટેના વિચારો કરશો તો તમને તેનું એટલું જ મહત્ત્વનું પરિણામ પ્રાપ્ત થશે. મોટાભાગની સ્ત્રીઓ જ્યારે નર્વસ હોય છે ત્યારે પોતાને દર્પણમાં જોઈને રડતી હોય છે, ગુસ્સે હોય છે અને પોતાનો બધો ક્રોધ દર્પણ સામે જોઈને ઠાલવતી હોય છે. પરંતુ ક્યારેય આવું કરવું જોઈએ નહીં. આમ કરવાથી તમારા દુઃખોમાં અનેક ગણો વધારો થાય છે, પરંતુ તમને કોઈ સફળતા પ્રાપ્ત થતી નથી. શૃંગારને લઈને કેટલીક મહિલાઓ દર્પણ સામે ખૂબ જ વ્યથિત હોય છે. જો તેમને ચહેરા ઉપર કોઈ ડાઘ છે કે શૃંગારને લીધે તેમની સુંદરતામાં વધારો થતો નથી કે તેઓ અન્યની સુંદરતાને લઈને વ્યથિત છે કે કોઈ ઈર્ષ્યાનો ભાવ રહેલો છે તો તેવી મહિલાઓ પોતાની સુંદરતા વિશે ખૂબ જ વ્યાકુળ હોય છે અને પોતે સુંદર નથી, પોતે બદનસીબ છે, પોતાના ચહેરા ઉપર ડાઘ છે તેવા જાત જાતના નકારાત્મક વિચારો કરીને દર્પણ સામે પોતાને કોસતી રહેતી હોય છે. અને જે મહિલાઓ આવું કરે છે તેમને ખાસ ચેતવાની જરૂર છે, કારણ કે આમ કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિનો વધારો નથી થતો, પરંતુ દુઃખ અને દારિદ્ર્યતાનો તથા તમારા નકારાત્મક પ્રભાવનો વધારો ચોક્કસ થયા કરે છે. માટે મહિલાઓએ હંમેશા દર્પણની સામે પોતે સુંદર જ લાગે છે, પોતે સુશીલ છે, સંસ્કારી છે તેવા જ સકારાત્મક વિચારો કરવા જોઈએ. જે પતિ પત્ની પોતાના બેડરૂમમાં દર્પણ રાખે છે તેમને ખાસ આ વિડીયો જોઈને દર્પણ તરત જ નીકાળી દેવું જોઈએ. આમ કરવાથી પતિ પત્નીના જીવનમાં દુઃખ અને કલેશનો વધારો થાય છે તથા પરસ્પર પ્રેમ અને સહકાર વધતો નથી, પરંતુ વિવાદો અને મતભેદો ખૂબ જ વધવા લાગે છે અને પતિ પત્નીના જીવનમાં સંકટોનો ઉપદ્રવ ચાલુ થઈ જાય છે. પતિ પત્નીએ કે અન્ય પ્રેમી યુગલોએ કે અન્ય વ્યક્તિએ પણ દર્પણ સામે ક્યારેય અશ્લીલ હરકતો કરવી જોઈએ નહીં. આમ કરવાથી પોતાના વિચારો
ની હકારાત્મક ઉર્જા દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશ કરે છે. કોઈ પણ વ્યક્તિએ દર્પણ સામે ક્યારેય નિર્વસ્ત્ર થવું જોઈએ નહીં. આમ કરવાથી તમારા દુર્ભાગ્યનો વધારો ચોક્કસ થઈ શકે છે. હિન્દુ સનાતન શાસ્ત્રમાં કાચ તૂટવાને શુભ માનવામાં આવે છે, પરંતુ જો દર્પણ ઘરમાં તૂટે છે તો તેને અશુભ માનવામાં આવે છે. અને જો તમારા ઘરમાં કોઈ દર્પણ તૂટ્યું છે તો તમારે ખૂબ જ સાવચેત થવાની પણ જરૂર છે. કોઈ પણ આકસ્મિક ઘટના બની શકે છે. તમારા ઘરમાં દર્પણ રહેલું છે અને તે દર્પણમાં તમે નીચું માથું રાખીને કોઈ કાર્ય કરો છો તો તમને ચોક્કસ દુષ્પરિણામ જ પ્રાપ્ત થાય છે. દર્પણ હંમેશા પોતાના ચહેરાની સામે કે તેનાથી ઉપર જ હોવું જોઈએ. મહિલાઓ ખાસ કરીને દર્પણનો ઉપયોગ કરતી વખતે પોતાનું માથું નીચે રાખે છે, એટલે કે દર્પણ નીચે હોય અને પોતાનું માથું ઉપર હોય તેવી રીતના હોય છે. પરંતુ હંમેશા જ્યારે પણ તમે દર્પણનો ઉપયોગ કરો ત્યારે દર્પણ તમારા મસ્તકની સામે કે મસ્તકથી ઉપર હોવું જોઈએ. તો તમને ચોક્કસ શુભ પરિણામો પ્રાપ્ત થતાં જોવા લાગશે. પુરુષોએ શેવિંગ કરતી વખતે એટલે કે પોતાની દાઢી કરતી વખતે દર્પણ પોતાના ચહેરાની ઉપર કે મસ્તકની તદ્દન સામે હોવું જોઈએ. દર્પણને પોતાના મસ્તકથી નીચે રાખીને શેવિંગ કરવાથી દૂર રહેવું જોઈએ. જે લોકો હંમેશા દર્પણ સામે નીચા મોએ જુએ છે તેમને પ્રગતિ થતી નથી, કાર્યોમાં સફળતા પ્રાપ્ત થતી નથી અને કર્જ, દુઃખ, દારિદ્ર્યતા તથા અપમાનનો સામનો કરવો પડે છે. કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળતી વખતે 2 મિનિટ કે પોતાના યથાયોગ્ય સમય મુજબ જો દર્પણની સામે હકારાત્મક વિચારોથી અને હસતા મોએ દર્પણ સામે પોતાનો ચહેરો જુએ છે અને ઘરની બહાર નીકળે છે તો તેને શુભ પરિણામો જ પ્રાપ્ત થતા હોય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી માટે તથા આધ્યાત્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.